હાય ફ્રેન્ડ, કેમ છો? મારે રોજનું કામ આવું જ હોય. કપડાં ધોવાનું હોય, વાસણ ધોવાનું હોય, જમવાનું બનાવવાનું હોય. હું કપડાં ધોઉં છું, પછી જવાનું છે વાડીએ. લખ્યો હાલો ફ્રેન્ડ. હવે જો અરુણા કપડા ધોવે છે અને પછી કપડા ધોઈને ખેતરે જશે અને ખેતરે જઈ તમને વાડી બતાવશે. આજે કપડા ધોઈને પછી ખેતરે જવાનું છે. હમણાં તો કપડા ધોવાનું ફિલહાલ ચાલુ છે. તો ગાઈસ રૂટીન આપણે જો આ ઘરના કામ છે આપણું. જો હવે આ કપડા ધોવાનું હમણાં તો ચાલુ જ છે. ચાય પીશું પછી જશું. કપડા તો વાસણ મૂકી નાખું પછી જાઉં. તમને આવો છે મારી વાડી જોવા છે? મારી વાડી પછી ઓલી વાડી જવાનું છે આપણે, જ્યાં શણવારે છે ને ત્યાં. તો ગાઈસ જો આ કપડા હવે ધોવે છે. કપડા ધોઈને ઘરનું કામ પરવાડીને ઘરનું કામ પૂરું કરીને પછી એને ખેતરે જવાનું છે. ત્યારે તમને ત્યાંનું શું કરે છે ખેતરમાં કહેશે. અને આ બાજુ નકશો રમે છે બરાબર પાણીથી. જો એને નવી નવી રમતો ઉકલે છે. તગારામાં પાણી નાખે છે ને આવી રીતે કરે છે. આ રીતે છે ગાઈસ. તો હવે તમને ખેતર જઈને ખેતરનો અરુણા વિડીયો બતાવશે. ખેતરમાં તો છે. તો હવે આ ઘરના કામ પૂરા કરીને પછી ખેતરે જઈશ. ઓલી વાડી જઈશ ને ઓલી વાડી જઈશ, બે વાડી જઈશ, બે વાડી કરતા. તો આપણે બપોરની ચા બનાવવાનું ચાલુ છે અને પછી ચાય પીને જશું આપણે વાડીએ. વાય છે મારી ચાય. આવ છટોડ્યું. હલો, ચાય પીવા હલો. તો ફ્રેન્ડ્સ, હવે હું ઘરનું કામ કરીને ફ્રી થઈ છું અને જવાની છું વાડી. અને પહેલા તો આપણે પીડાવાળી વાડીએ જઈશું, પછી ઓલી વાડી જવાનું છે જ્યાં આપણે રીંગણ ને એ વાવે છે ને ત્યાં જવાનું છે. પછી હવે જઈશું આપણે. અને ઓલા બેઠા છે બાઈ, આની કે રણજીતના મમ્મી, મારા સાસુમાં બાઈ. અને બેઠા છે સાથે નક્ષ ને પ્રજ્ઞેશ. એ ત્રણે જણને ચાય પીએ છે, બાઈ, નક્ષ ને પ્રજ્ઞેશ. અને હું જાઉં છું હવે વાડી. તો હાલો તમને વાડી બતાવું. અને આ છે મારા ઘર આગળ ફૂલ વાવેલા છે જાસૂદ અને વ્હાઈટ ને છે પિંક કલર. હા, જઈએ આપણે વાડી. અને આ છે મારી ગાયો, આ છે મારી વાલી લાડકી બાકી, હે ને બાકી? આ છે મારી ગાય બાકી. અને ઓલી છે આ બાકીની વાછડી મંગી, એનું નામ રાખેલું છે મંગી. આ બાજુ છે આ ગાયની વાછડી છે બીજી સની, એનું નામ રાખેલું છે સની. અને બીજી છે આ જર્સી ગાયની વાછડી છે, એનું નામ હું રાખેલું છે રાતી, કેમ કે એનો કલર રાતો છે તો નામ રાખેલું છે રાતી. અને ઓલી છે એની માં નથી, એ આ ગાય છે ને એનું દૂધ પીરાવીને મોટી કરેલી છે. તો આ છે નાની વાછડી, એની માં નથી, અને અમે આ ગાયને દૂધ પીરાવીને મોટી કરેલી છે. અને એનું હું નામ રાખેલું છે પૂનમ. અને આ છે મંગીની વાછડી આપણે પરી. પરી, હા પરી, શું કરે પરી? હા, ડાઈ 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 થા પરી. આ છે પરી. અને આ છે મારી બધી ગાયો. તો આ છે મારી મસ્તની ગાય. આ હે ને ગાઈસ, એવી મારી ગાય છે ને એ માણસ ન સમજે ને એટલું સમજે મારી વાત. બરાબર.
શૂટ કરું છે ને તો એને ઠીક લાગશે કે કાંઈ કરે છે. હું એને કાંઈ નથી કરતી. હાલો હવે હું જાઉં છું વાડી. તો ગાઈસ ફાઇનલી હું ભીંડાના ખેતરમાં આવી ગઈ છું, ભીંડાવાળી વાડીએ. તો આ છે મારા ભીંડા અને જો કેવા દેખાય છે, મસ્ત છે ને. આજે ભીંડા નથી ઉતાર્યા, કાલે ઉતારી લીધેલા, તો આજે ભીંડા નથી. અને ઓલી બાજુ પણ ભીંડા છે અને આ બાજુ છે આપણે ચોરી. અને પહેલા પણ તમે જોયું હશે ચોરી, કેમ કે એ જ વાવેલું છે ચોરી. ને આ છે ગોવાર. ગોવાર તો વરસાદના કારણે બધા આડા પડી ગયા છે અને હવે એનું કંઈ નથી. અને પછી ઓલી બાજુ છે કપાસ. તો હાલો તમને કપાસ પણ બતાવું વરસાદના કારણે કેવો થઈ ગયો છે. પહેલાં તો તમે જોયો હશે, હવે પાછી બતાવી દઉં. અને આ છે ભીંડા, ભીંડાનું ફૂલ. ને ઓલી બાજુ છે આપણે કંપની. કેવો નજારો લાગે છે મસ્તનો. વરસાદ આવવાની તૈયારી કરે છે અને નજારો પણ એવો થઈ ગયો છે મસ્તનો કે વાડીએથી ઘરે જવાનું મન નથી લાગતું. તો આવી ગયા છે આપણે હાલતા હાલતા હાલીને કપાસમાં. આ છે મારો કપાસ કે કોટન. કપાસ અને કે કોટન. આ છે મારો કપાસ. જો કેવો છે કપાસ. વરસાદના કારણે બધા ફૂલ એના નીચે ખરી પડ્યા છે અને હવે પાછા લાગે છે પણ હવે ખબર નહીં રહી કે નથી રહેતા. આ છે કપાસ ને વરસાદના કારણે મારા ખેતરમાં બહુ જ નુકસાન થયું છે. અને આમાં ડેડા લાગેલા છે કેટલા છે. આ છે ડેડા. મારો કોટન બધો વરસાદે બગાડી નાખ્યો છે અને હવે શું કરશું, કાંઈ નહીં થાય, જી કરે ભગવાન કરે. અને હાલીને આવી છું આપણે જ્યાં ઠારિયામાં, જ્યાં કપાસ વાવેલા છે ને એમાં ઠારિયો છે, એ ત્યાં કાકડી વાવેલી છે, ત્યાં હું કાકડી જોઈશ. કાંઈ નથી કાકડી, બધા વેલા ઉથલ પાથલ કરી નાખ્યા. જો આ છે કાકડીના વેલા, પણ કાકડી કાંઈ છે નહીં. પેલું ઓલું શું કહેવાય, વરસાદ ને વાન ને બધું આવ્યું હતું તો વેલા બધા આડા ને અવડા ને ઉથલ ને પાથલ કરી નાખ્યા. તો કાંઈ છે નથી. પણ હવે હાલીને જવશું ગોતું તો મળશે તો આપણે કાકડી ખાશું, તમને પણ બતાવીશ. અને તડકો મારા માથે આવે છે તો શું કરી હવે, કાંઈ નથી દેખાતી મને કાકડી. હો તડકો બહુ લાગે છે. જરાક વાર ઘરેથી વાડી હાલી આવું તો એવો તડકો લાગે છે ને કે જાણે શું કહેવાય ઓલું, હા મને નામ નહીં આવડ્યા, ઓલું શું કહેવાય હવે ના આવડ્યા. ઓલી બાજુ જાઉં કાકડી જોવા. મારો કપાસ બધો આડે પડી ગયો છે તો એક આમ નાની એમથી કાકડી નથી દેખાતી. એક દેખાય કોઈ શું હે કે દેખાતી જ નથી. તો હાલો હવે હું કપાસ જોઈ લીધા, ભીંડા જોઈ લીધા અને હવે જોતે જોતે હાલીને જાઉં છું ઓલી વાળી, આપણે જ્યાં રીંગણ વવાય છે ને ત્યાં જવું.